ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, આ અવાજ સાંભળવાનો છેલ્લો દિવસ આવે છે અને સૌથી અઘરી હોય છે વિદાય ગણપતિ દાદાની. સૂનું અને ખાલી ખાલી લાગે, પરંતુ વિસર્જન પહેલાં આ 4 વસ્તુ કરવાનું ભૂલતા નહીં. એ 4 વસ્તુ સૌથી પહેલાં જાણી લઈએ કે વિસર્જન કેમ. વિસર્જન એટલે કે સગુણ સાકારનું નિગુણ નિરાકારમાં જે છે તે રૂપાંતર, કે જ્યાંથી પ્રકૃતિમાંથી આપણે માટીમાંથી ગણપતિ દાદા બનાવીએ છીએ અને પછી ગણેશ ચતુર્થીના દિવસે એમાં પ્રાણ પૂરીએ છીએ, પંચોપચાર વિધિ આપણે કરીએ છીએ અને ગણપતિ દાદાની મૂર્તિમાં આપણે આહવાન આપીએ છીએ, એમની સ્થાપના કરીએ છીએ. 10 દિવસ ધૂમધામથી પૂજા પાઠ કરીએ છીએ અને પછી ગણપતિ દાદા આપણને એ શીખવાડે છે કે જ્યાંથી આવ્યા ત્યાંમાં પછી વિલીન થઈ જવાનું, અને એ વિલીન એટલે કે આજકાલનો વિસર્જનનો દિવસ. બીજું કે પંચોપચાર વિધિ સાથે એક સંકલ્પ જરૂર તમે કાલના દિવસે મૂકજો, જો ઘરે ગણપતિ બાપ્પા હોય તો ખાસ, કે એક એવો સંકલ્પ બાપાને ચોક્કસ આપજો કે ભાઈ હવે હું શું લઉં છું નેક્સ્ટ ગણેશ ચતુર્થી સુધી. એ સંકલ્પ ચોક્કસ બાપા આગળ ધરજો. એ ખૂબ જ ગમે છે બાપાને કે તમારી વિધિ, પ્રાણ, શ્રદ્ધા, ભાવના સાથે એક નાનકડો સંકલ્પ તમે ચોક્કસ બાપાને અર્પણ કરજો. સાથે મંત્ર પુષ્પાંજલિ કે 10 દિવસ યે કે એને પ્રકારે મેં બધી જ મારા પ્રયાસ કર્યા, ભાવ, ભક્તિ, પૂજા, પ્રસાદ, બધી જ વસ્તુ મેં કરી, છતાંય ક્યાંય કંઈક ઉણપ મારાથી રહી ગઈ હોય કે એ શ્રદ્ધામાં, એ ભાવમાં કે ભક્તિમાં, તો મને માફ કરજો. એટલે મંત્ર પુષ્પાંજલિ ચોક્કસ કરજો અને ફરીથી બાપાને કહેજો કે હવે આવતી સાલ હજી ધૂમધામથી અને આસ્થાથી તમને બેસાડી અમે આવકાર આપીએ અને અમારા જીવનમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને વૈભવ આવે અને એને અમે સદમાર્ગે વાપરીએ એવી પ્રાર્થના ચોક્કસ કરજો.